ગુજરાત પોલીસમાં ખુશીનો માહોલ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત પોલીસમાં એક સાથે 233 સબ ઇન્સ્પેક્ટરને પીઆઈ તરીકે અપાઈ બઢતી. અત્યાર સુધી ગુજરાત રાજ્યના 35 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ અને 55 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ, તો આખા સૌરાષ્ટ્રમાં 51%થી વધુ વરસાદ. સ્વપ્નિલ કુશાલે શૂટિંગમાં રચ્યો ઇતિહાસ. ભારતના નામે કર્યો ત્રીજો બ્રોન્ઝ મેડલ. 50 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય. વાયના દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 292 લોકોના મોત થયા છે અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 348 ઘર નષ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. તો હિમાચલમાં નિરમંડ, મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 40થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. 1200 કરોડના ખર્ચે બનેલી નવી સંસદમાં વરસાદી પાણી ટપકતા વિપક્ષે કટાક્ષ કરતા કહ્યું કે બહાર થાય છે પેપર લીક અને અંદર પાણી લીક. ખૂબ ચર્ચામાં રહેલી મહાદેવ એપનો સૂત્રધાર પાટણથી પકડાયો, જેમાં ક્રિકેટ સટ્ટામાં અબજોની લેવડ દેવડ થયાના અહેવાલો હતા. પાકિસ્તાન વિરુદ્ધ બલુચિસ્તાન રાજ્યમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. પ્રદર્શનકારીઓ અને સૈન્ય વચ્ચે ઘર્ષણથી 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ક્વાર્ટર ફાઇનલમાં ચિરાગ અને સાત્વિકનું દિલ તૂટ્યું છે. મલેશિયન જોડીએ તેમને હરાવ્યા. ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા માટે અમેરિકી સંસદમાં પ્રસ્તાવ પાસ થયો છે, જેમાં સ્વામિનારાયણ સંસ્થાનો પ્રસ્તાવમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ હતા આજે ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.